ઓ ભાઈ ક્યાં? ભીખાને મળવું છે. ભીખો નહીં, ભીખાભાઈ બોલો. આયો બરાબર પૂછતા હું. ભીખાને તો તેવર બદલી ગયા. ભાઈ આવો. એ એરિયામાં ઘરે ઘરે કુલર આપી દો આવો જગા. પછી આપણે ચૂંટણી પતી ને એટલે કુલર પાછા લઈ લેવું. જી ખર્ચો આવે ને એ મને કહે તું. આ હું બધી વાતો મળે ભીખાભાઈ તમે ચૂંટણીમાં ઉભા. હા તો કેમ નહીં ઉભવાનું? તમે પેલા મને સમાધાન કરવાનું કીધું અને પછી સમાધાન કર્યું પછી તમે આવું કાવતરું કર્યું. અરે ભાઈ કાવતરા કરતા તો હું તમારા બે પાસેથી શીખો. સમજી ગયો ભીખાભાઈ બધું સમજી ગયો. વગડ આતને સૌજીને બે ભાઈને બનતી નથી એટલે તમને એમ કે સમાધાન કરી નાખો એટલે વગડનો મતે તમને મળે. 100% એમાં જરાય ખોટી વાત નથી. ઓગળે મને પગમાં પડાવીને માફી માંગી હતી ને, એકવાર ચૂંટણી જીતી જવા દો પછી જો તમે મજા. આ ખોટું કરો છો ભીખાભાઈ તમે. તું સાચું હું કહેવાય ને એ ચૂંટણીના રિઝલ્ટના દિવસે ખબર પડી જાય. અત્યાર સુધી સભ્યતાથી વાત કરતો હતો પણ તને શું લાગે તું જીતી જાય એમ? એ ભાઈ તું સભ્યતાથી વાત કરજો. તું ભીખા ડમ્પર વાળા હારે નહીં પણ જિલ્લા પંચાયતના ઉમેદવાર હારે વાત કરેશ. ઓ ભાઈ ચૂંટણી હજી તું કઈ જીતો નથી હો. શાંતિ રાખ હજી વાર છે. ઈ પણ થઈ જાય. ભલે મારે પાણીની જેમ રૂપિયા વાપરવા પડે પણ તમે બે હજી મારી આબરૂના ધજાગરા કર્યા છે ને એનો બદલો હું લઈને જઈશ. આ તો તું જોઈ લીધે ભાઈ. એકવાર ઓગળ બીજે ચૂંટણીમાં જોરસ લીધો ને તો તારા ડમ્ફરના ટાયર નહીં વધે. હા ઈ તમારે જે કરવું એ કરી લેજો. સિક્યોરિટી અને ધક્કા મારીને બહાર કાઢો. ઓ ભાઈ ચાલો ચાલો. શાંતિ હો ભીખાભાઈ. આ તો મારી મતી મારી ગઈ હતી મેં તમારું બેનું સમાધાન કર્યું. કાંઈ વાંધો નહીં હવે મળશું આપણે રિઝલ્ટના દિવસે. આવજો. અરે કાઢ્યું કાઢો પ્રચારમાં જવાનું છે.